ભુજ તાલુકાના મોટી રેલડી નજીક ગેરકાયદેસર ખનીજનું વહન કરતા એક જેસીબી તથા એક ડમ્પરને 50 લાખના મુદ્દામાલ સાથે કબજે કરવામાં આવ્યા। માનનીય કલેક્ટર શ્રી કચ્છના માર્ગદર્શન હેઠળ સમગ્ર કચ્છ જિલ્લામાં ગેરકાયદે ખનીજ પ્રવૃત્તિ અટકાવવા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવેલ છે। સદર ટાસ્ક ફોર્સ દ્વારા ગેરકાયદે ખનીજ પ્રવૃત્તિ અંગે મળતી અવારનવાર ફરિયાદોને ગંભીરતાથી લઈ તારીખ 27 નવેમ્બર 2025ના રોજ વહેલી સવારે ફરિયાદીશ્રીની બાતમીના આધારે ભુજ તાલુકાના રેલડી મોટી ગામને લાગુ સરકારી ખરાબામાં તપાસ હાથ ધરવામાં આવેલ। સદર તપાસ દરમિયાન તપાસ સ્થળેથી એક જેસીબી મશીન દ્વારા હાડમુરમ ખનીજનું ખનન કરી એક ડમ્પર નંબર GJ12AW7454 દ્વારા સદર ખનીજનું ગેરકાયદે વહન કરતા અટક કરી કુલ મળી ₹50 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તથા સદરહુ વાહનોને સીઝ કરી પદ્ધર પોલીસ સ્ટેશન ખાતે મોકલેલ છે તેમજ સદર તપાસ અંગે આગળની નિયમોનુસારની કાર્યવાહી હાલ ચાલુ હાલતમાં છે।